સરકાર તો વિકાસ પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે, પણ વિકાસ માત્ર કાગળ પર જ હોય તેવું ક્યાંક તમને જોયું હશે. ન જોયું હોય તો વીટીવી ન્યૂઝના આ રિપોર્ટમાં તમે જોઈ લો. નામ અમૃત સરોવર. 2023માં ખાતમુહૂર્ત થયું. તકતી લગાવી, ફોટા પાડ્યા. પછી તમે કોણ અને અમે કોણ? આવું બોટાદ જિલ્લાના નિગાળા ગામે થયું છે. આ દ્રશ્યો જુઓ. ગઢડાના નિગાળા ગામના અમૃત સરોવરના આ દ્રશ્યો છે. સરોવર કે જંગલ એ ઓળખવું પણ મુશ્કેલ છે, કારણ કે તળાવની અંદર તેમજ આજુબાજુ બાવળનું સામ્રાજ્ય છે, જેમાં વિકાસ તો દૂર દૂર સુધી ક્યાંય દેખાતો નથી. મોટા ઉપાડે 10 ઓગસ્ટ 2023માં ધામધૂમથી ખાતમુહૂર્ત કરાયું હતું, પરંતુ ત્યાર પછી ન તો સિંચાઈ વિભાગ ફરક્યું કે ન કોઈ અધિકારી. સરોવર ઊંડું તો ન થયું, માત્ર નાનકડું તળાવ બનીને રહી ગયું. ત્યારે ગામ લોકોની શું માંગ છે, સાંભળો. બસ અમૃત સરોવરની પસંદગી કરી ત્યારે અહીં ધ્વજવંદન કર્યું. બાકી તો આ બધા બાવળ ને આમ તેને બધું એટલું બધું વધી ગયું છે કે તળાવમાં ચોમાસું પૂરું થયું છતાં પાણી જેવું નામ નથી, અને આ બધું કાગળ ઉપર હોય ને એવું લાગી રહ્યું છે. તો જવાબદાર અધિકારીશ્રીઓ આમાં ધ્યાન આપે અને તળાવ ઊંડું ઉતારે અને તળાવની સાફ સફાઈ કરે એવી અમારી ગ્રામજનોની માંગણી છે. બાવળના જોડે તો કઈ દેખાય એવું જ નથી ચારે બાજુ. નહીં તો પાળા જેવું નથી. પાળા ઉપર જો લીમડા અને બાકડા મૂકવામાં આવે તો અહીંયા એક ફરવાનું હાઈકલા સ્થળ થાય એવું છે. ગામ લોકોએ તો તળાવનું કામ ન થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી દીધી છે. બીજી તરફ ગામના તલાટી સાથે વાત કરતા હવે યોગ્ય જગ્યાએ રજૂઆતની વાતો થઈ રહી છે. તળાવ છે રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ હેઠળ હસ્તક બનેલું છે, અને એમને મીડિયા મારફત જે રજૂઆત મળી છે એટલે અમે પણ સિંચાઈ વિભાગને સ્ટેટને રજૂઆત કરશું કે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, અને શક્ય હશે તો નિંગાળા ગ્રામ પંચાયત પણ એ બાબતે સાફ સફાઈ કરાવવા માટે પૂરતા પ્રયત્નો કરશે. સવાલ અહીં એ થાય છે કે અમૃત સરોવર કાગળ પર જ કેમ રહી ગયું? તકતી લગાવ્યા પછી કેમ સરોવરને ઊંડું ન કરાયું? શું અમૃત સરોવર કાગળ પર બતાવી રૂપિયા ચાવ થઈ ગયા? સવાલો તો અહીં ઉઠવાના જ છે, પરંતુ મુદ્દો અમૃત સરોવરના વિકાસનો છે. હજુ તો શિયાળો ચાલી રહ્યો છે, ત્યાં તળાવ સૂકું ભટ્ટ થઈ ગયું છે. જો તળાવ ઊંડું કરવામાં આવે તો પાણીનો સંગ્રહ થઈ શકે, સિંચાઈની સમસ્યાનું સમાધાન આવી શકે. તેવામાં સરકાર સુધી નિગાળા ગામના લોકોનો અવાજ પહોંચે છે કે નહીં તે જોવું રહ્યું. રાજુ બારૈયા, વીટીવી ન્યૂઝ, બોટાદ.